સમાચારમાં આગળ વાત કરીશું છોટાઉદેપુરથી। છોટાઉદેપુરમાં ગુજરાત ભાજપના સંગઠનમાં છોટાઉદેપુરના માજી સાંસદ ગીતાબેન રાઠવાને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂક પછી ગીતાબેન રાઠવા પ્રથમવાર છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચતા તેમને ભારે સ્વાગત કરવામાં આવ્યું હતું। જે આ મંચ પર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નારાયણભાઈ રાઠવા, મલકાબેન પટેલ, સજ્જનબેન રાજપૂત, ધીરુભાઈ ભીલ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। જે 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા ગીતાબેન રાઠવાએ ભાજપના એક સાધારણ કાર્યકરથી લઈને સાંસદ સુધીના પદ પર રહી અનેક જવાબદારીઓ નિભાવી છે। તેમની નિમણૂકથી જિલ્લા, તાલુકા અને શહેરમાં પ્રજા ઉત્સાહના જ્વાળા ફેલાઈ હતી। જ્યાં ગુજરાત ભાજપ દ્વારા નવા ઉપાધ્યક્ષ તરીકે ગીતાબેનને સોંપાયેલી જવાબદારીને સ્વીકારતા તેમને તમામ નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી ઉપાધ્યક્ષ તરીકેની નિમણૂક થઈ છે, મને જવાબદારી સોંપી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારી કામગીરી, પાર્ટીમાં જવાબદારી અને જે ચૂંટાઈને હું કામ કર્યું છે અને પાર્ટીએ મારી નોંધ લીધી અને મને જે જવાબદારી મળી છે એને હું સુપેરે પાર પાડીશ। આવનાર દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે। અમે સૌ સાથે મળીને આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો તમામ જગ્યાએ ભગવો લહેરાય એવું અમે સૌ સાથે મળીને કામ કરીશું।